ઘણા દિવસ પછી બધા ભાઈબંધો ભેગા થયા હતા અને પહોંચી ગયા પીપળી ધામ રામાધણીના દર્શન કરવા. જય રામાધણી. બધા દર્શન કરેલું પછી પ્રસાદી લઈ પછી આપણે નાખી દે ડીકીમાં, કારણ કે આ બધા ડબલ એક્સેલ વાળા હતા, આપણે માય નહીં. કોણ હે ये लोग? कहां से आते हैं? વચ્ચે જઈ હલવાયા કે બધી કોઈ પાણી ભરી હતું. પછી પહોંચી ગયા સીધા ચોટીલા આવીને પહેલાં પેટનો ખાડો પૂર્યો, કારણ કે પહેલાં જમવાનું કરવાનું, કારણ કે ભૂખ્યા ડાહ થયા હતા બધા. આ ભાઈ થોડા શરમાતા હતા. પછી મેરડીમાંના દર્શન કરીને નીકળી ગયા નવા લોકેશન. અને આ લોકેશન તમારે આખું જોવું હોય તો મારો નવો મિની વ્લોગ આવશે. આ એક માં હિંગળાજનું મંદિર છે અને મસ્ત લોકેશન જોઈને પાછા પહોંચી ગયા ચોટીલા, કારણ કે ચોટીલા ચડવાનું હતું તો ત્યારે તો બધા હરખમાં હસતા હતા, પણ ઉપર ચડશો પછી ખબર પડશે ભાઈ. ને આવીને માતાજીના દર્શન કરતા જય ચાવણમાં, ને ઉપરથી મસ્ત વાતાવરણ, મસ્ત લોકેશન દેખાતું હતું. અને પછી ડુંગરો ચડીને નીચે ઉતરતા હતા. અને આ ભાઈઓ બધા કે હવે આખો દિવસ ગાડીમાં ટ્રાવેલ કરીને થાક્યા હતા ને હવે કે હવે સીધા જવું છે ઘરે. ને પછી નીકળી ગયા ઘર તરફ.